પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનથી આશરે 4 કિલોમીટર દૂર વેરાવળ ગામની સીમમાં મસ્કત ફાટક પાસે એક ઓટો એન્ડ રિંગ કારખાના છે. ત્યાં રેલવે ટ્રેકની બાજુમાં એક ડેડ બોડી મળી આવેલ. જે ડેડ બોડીને ઇનિશિયલી જોતા એવું લાગતું હતું કે આ કોઈ ફિમેલની ડેડ બોડી છે. પછી એનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યો તો આ મેલ હતો, પુરુષની ડેડ બોડી હતી અને એને શિરમાં ઈજા હતી. તો પોલીસ સ્ટેશનમાં ઇનિશિયલી એડી દાખલ કરવામાં આવી હતી. પછી આ એડીને મર્ડરમાં કન્વર્ટ કરવામાં આવેલ અને પછી આજુબાજુના સીસીટીવી વગેરે જોયા તો આરોપી જે છે એને પકડવામાં આવેલ. આરોપીનું નામ પિયુષ છે અને પિયુષ ગાજીપુર યુપીનો રહેવાસી છે. આમાં સ્ટોરી એવી છે કે આ જો આરોપી પિયુષ છે આ હૈદરાબાદમાં કામ કરતો હતો. એલ્યુમિનિયમની જો વિન્ડો છે એને તૈયાર કરવાનું, અને આ દરમિયાન એની ફેસબુકથી મુલાકાત એક ચંદન કુમાર નામની ફેસબુક આઈડીથી એની પાસે રિક્વેસ્ટ આવી. એમાં બીજી ફેસબુક આઈડી હતી, એમાં નિશા કુમાર નામ લખેલો હતો અને એક પૂનમ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી. આ ત્રણો પર સેમ ફોટોઝ હતા અને એની પાસે રિક્વેસ્ટ આવી, મેસેજ આવ્યા. ઇનિશિયલી જોતાને એવો લાગ્યો કે પુરુષ છે કે સ્ત્રી છે એને સમજમાં નહીં આવ્યો. પછી એવો વાત કરવાનું ચાલુ કરી દીધું. પછી આ જો નિશા કુમાર કે પૂનમ છે એની સાથે મળવા માટે હૈદરાબાદ ગયા. ત્યાં 3 મહિના સુધી આ લોકો એક જ સાથે રહ્યા એક રૂમમાં. પછી લગ્ન કરવાનું વિચાર્યો તો રૂમમાં જ સિંદૂર આના માથામાં લગાડીને બંને લોકો લગ્ન કરી લીધો. અને આ જો ફિમેલ જો કહેવાય કે જો લેડી તરીકે પોતાને પરિચય આપતી હતી, આ કીધો કે અમારી વૈષ્ણો દેવીની માન્યતા છે તો ત્યાં સુધી આપણે લગ્ન નહીં કરીએ. તો 3 મહિના સુધી વેટ કરાયો. પછી સિંદૂર આપીને લગ્ન બંનેનો થઈ ગયો. લગ્ન થયા પછી આ જો આરોપી છે એને ખબર પડી કે આ તો મહિલા નથી, આ પુરુષ છે. અને પછી આ લોકો વચ્ચે ઝઘડો થયો અને ત્યાં હૈદરાબાદ છોડીને પોતાને ગામ જતો રહ્યો. પછી આ જો મરણ જનાર છે એને ગામ પાછળ એને ગામ ગયો અને ઘરે ગયો અને ઘરે જઈને ઘરે પણ વિવાદ ઊભો કર્યો. એનાથી કંટાળીને આ જો આરોપી છે ત્યાંથી ભિવાડી રાજસ્થાન આવી ગયો, ત્યાં કામ કરવાનું શરૂ કરી દીધું. પર આ માણસ પાછળ અને ભિવાડી પણ આવી ગયો. તો ભિવાડીથી છોડીને ફરીથી સાપર આવી ગયો, તો પાછળ સાપર આવી ગયો. તો અહીંયા આવ્યો તો આ બંને વચ્ચે ઝઘડો થયો. ઓર મરણ જનાર છે જો હાથ ઉપર આરોપી પિયુષ છે એનું નામ ટેટુ પણ કરાયેલો છે. તો એના દ્વારા પણ એની ઓળખ પ્રતિસ્થાપિત થઈ. અને પછી અહીંયા બંને વચ્ચે ઝઘડો થયો અને પથ્થરથી શિરમાં 2 વખત ઈજા કરીને એની મોત નિપજાવી. હાલ આરોપીને અટક કરવામાં આવ્યો છે. આરોપી પોતાનો ગુના કબૂલ કર્યો છે. પોસ્ટમોર્ટમ થઈ ગયેલ છે અને જો મૃતક છે એના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. એ લોકો ઓન ધ વે છે, અહીંયા આવવાના છે અને બાકી હાલ આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એને ખબર નહીં પડી. એનો નાનો ભાઈ છે, એક વખત એને સેવિંગ કરતા જોઈ લીધો તો એના હાથ ઉપર પણ આ જો મૃતક છે આ બ્લેડ મારી દીધો હતો. તો પછી ભી ગયો. જો નાનો ભાઈ હતો એ પણ કાંઈ બોલ્યો નથી. આ જો આરોપી છે એના જણાવ્યા મુજબ જો મૃતક છે આ ગે પ્રવૃત્તિનો પુરુષ હતો. લેડીઝના આના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર જેટલા ફોટોઝ છે બધા લેડીઝના કપડામાં છે. લેડીઝની જેમ જ શ્રૃંગાર કરે છે, લેડીઝની જેમ લાંબા વાળ રાખે છે અને 2-3 જીન્સ એક સાથ પહેરે છે તાકી એનો જો ફિઝિક્સ છે એ લેડીઝની જેમ દેખાય. અને ના એમાં પૈસાની માંગણીનો નથી. બહુ મતલબ જો આરોપી છે એના પ્રતિ બહુ આસક્ત હતો અને આરોપીને છોડવા નહીં માંગતો હતો મૃતક. તો એનો કન્ટિન્યુ 1 વર્ષ સુધી ફોલો કર્યો. તો એનાથી કંટાળીને બંને વચ્ચે ઝઘડો થયો અને ઝઘડામાં શિરમાં મારીને એની હત્યા કરી. પહેલાં જ્યાં સુધી લગ્ન નહીં થયું ત્યાં સુધી તો વૈષ્ણો દેવીનો હવાલો આપીને માતાજીનો અને ના પાડી હતી કે ત્યાં સુધી આપણે શારીરિક સંબંધ કે લગ્ન કે પ્રેમ એવું કંઈ વિચારવાનું નહીં. પછી જ્યારે લગ્ન થઈ ગયો એના પછી એને ખબર પડી કે